બનાસકાંઠા જિલ્લાના ડીસામાંથી પસાર થતી બનાસ અને સીપુ નદીમાં ચાલી રહેલી રેત ખનનની કામગીરી સામે ડીસાના જ એક જાગૃત નાગરિકે અવાજ ઉઠાવ્યો છે। ડીસા તાલુકાના ભડથ, ગાડા, ધાનપુરા તેમજ ચંદાજી ગોળિયા આજુબાજુ નદીના વિસ્તારમાં ખનિજ માફિયાઓ ખૂબ જ મોટા પાયે મંજૂરી વગર સરકારી જમીન અને માલિકીની જગ્યાઓમાંથી રેતીનું ખનન કરી રહ્યા છે। 2017માં આવેલા પૂર બાદ માલિકીની જમીનો જે નદીના પટમાં પરિવર્તિત થઈ હતી તે માલિકીની જગ્યાઓમાંથી પણ બિનકાયદેસર રાત દિવસ મોટા વાહનો તેમજ હિટાચી જેવા ભારે મશીનોની મદદથી 200 જેટલા હાઈવા દ્વારા રેતી અને કાંકરી ભરી રહ્યા છે। આ ખનિજ માફિયાઓ સરકારી જમીનમાંથી કરોડો રૂપિયાની કિંમતની કાંકરી સીપુ નદીમાંથી રાત દિવસ ઉઠાવી રહ્યા છે। આ ઉપરાંત નદી કિનારાને પણ ખનિજ માફિયાઓએ બાકી રાખ્યા નથી અને સરકારી તિજોરીને મોટું નુકસાન પહોંચાડી રહ્યા છે। આ ખનિજ માફિયાઓ દ્વારા 100 ફૂટ ઊંડા ખાડા ખોદીને લાખો ટન ખનિજ સંપત્તિનું નુકસાન કર્યું હોવાના આરોપ ચંદાજી ગોળિયા ગામના ગોવિંદભાઈ છગનજી માળીએ લગાવ્યા છે। આ અંગે અરજદારે બનાસકાંઠા જિલ્લા કલેક્ટર, ધારાસભ્ય સહિત નાયબ કલેક્ટરને પણ લેખિતમાં રજૂઆત કરી હોવા છતાં આ ખનિજ તત્વો સામે કોઈ જ કાર્યવાહી કરવામાં આવતી ન હોવાનો આક્ષેપ કર્યા છે। મારું ગામ છે ડીસા, ચંદાજી ગોળિયા। અત્યારે ખનિજ માફિયાઓનું ખૂબ મોટા પ્રમાણમાં ત્રાસ વધી ગયું છે અને સરકારી અધિકારીઓને વારંવાર રજૂઆત અને લેખિત અરજી કરવા શકતો એનો કોઈ જ પ્રકારની એક્શન લેવાતા નથી। ભડથથી ગાડા, ધાનપુરા અને ચંદાજી ગોળિયા વચ્ચે જે બનાસ અને સીપુ નદી છે, સીપુ અને બનાસ, એની અંદર ખનિજનું એટલા મોટા પાયે ભ્રષ્ટાચાર અને ચોરી થાય છે અને આજુબાજુ જે એમની કોરી નથી એવા ભાગમાં પણ ખૂબ મોટા પાયે 50 ફૂટ ખાડા ખોદી અને બિનકાયદેસર રેતીનું અને કોકરીનું રાત દિવસ લેવામાં આવે છે। મોટા હાઈવા, જેસીબી અને લગભગ દિવસ રાત લઈને 500 થી 700 મોટી ટ્રકો ભરે છે અને એ અધિકારીઓને ખુદને પણ ખબર છે, છતાં પણ એની કોઈ એક્શન લેવાતા નથી। મારી 1 વર્ષ અગાઉ પણ અરજી કરેલી હતી અને છેલ્લી 6/12/2023ની લેખિતમાં આપણા ડીસાના એસડીએમ સાહેબશ્રી, ડીસાના ધારાસભ્ય, જિલ્લા કલેક્ટર સાહેબ અને ગુજરાત સરકાર સીએમ સાહેબને બી અરજી કરી છે લેખિતમાં, છતાં પણ એના વિશે કોઈ જ પ્રકારની અત્યાર સુધી કોઈ એ લોકોને ભ્રષ્ટાચાર છે કરે છે જે ખનિજનું જે ખનિજ ચોરી કરે છે એવા માફિયાઓમાં કોઈ પણ પ્રકારની એક્શન લેવાતા નથી। હું જ્યારે 2 થી 3 વખત આવા લોકોને વિરુદ્ધમાં હું કહેવા ગયો કે તમે આવી રીતના બિનકાયદેસર શા માટે ખનિજની ચોરી કરો છો, તમે શા માટે કાયદા સિવાય તમે રાત દિવસ અહીંયાથી રેતી કોકરી ભરી લઈ જાઓ છો, તો એ લોકો પણ મને બી ક્યારેક ધમકી આપવાના પ્રયત્ન કર્યા છે। એમની એવી રજૂઆતો ઘણીવાર થઈ છે કે તમારાથી જે થાય એ કરી શકો છો। અત્યારે સરકારી બાબુઓ અને બનાસકાંઠાનું મોટા માથાના માનવીઓ આની અંદર સંડોવાયેલા છે, ભેળા છે, એવી બી અમને ખુલ્લી ચેલેન્જ આપે છે।